પૂજ્ય સ્વામી કુબેરનગર સુરત મંદિરમાં લગભગ 35-40 વર્ષથી જ્યારથી પ્રતિષ્ઠા થઈ ત્યારથી એ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ લક્ષ્મીજીની સેવા કરતા થકા સત્સંગનો જ્યારે પ્રચાર પ્રસાર થતો એ વખતે બાળ સભાઓ, યુવા સભાઓની બધી શરૂઆત થઈ અને એમાં જે બધા ભક્તો આવતા, ભજન કરે, ઉપાસના કરે, પ્રભાત ફેરી, રાસ ગરબા, ઉત્સવો, અન્નકૂટ, અનંત પ્રકારની સેવાઓ, અનંત પ્રકારના ઉત્સવો, એની અંદર છોકરાઓ જ્યારે પાર્ટિસિપેટ કરતા હોય ત્યારે એમ કરતાં કરતાં ઉંમર થતાં થતાં એ જ સેવામાં સંતોની સાથે હેત થઈ જાય. રોજ દર્શન, પ્રવચન, આશીર્વચન, મહાપૂજા, યજ્ઞ, ધૂન, અનંત પ્રકારના ભજનના કાર્યક્રમમાં જ્યારે જોડાય ત્યારે જીવ સંતને સમર્પિત થઈ જાય. એવા બહુ બધા ભક્તો જ્યારે સંતોને સમર્પિત થયા એમાંનું એક નામ એટલે પૂજ્ય સ્વામીના સેવક એટલે મયુર બટુકભાઈ શેટા કે જેમણે આ દિવ્ય સભાનું આયોજન કર્યું છે. આપણે સૌ એમને તાળીઓથી વધાવશું. લગભગ 2001-2 થી કુબેરનગરમાં એમની સેવાની શરૂઆત થઈ. લક્ષ્મીનારાયણ દેવના જે રોજ વાઘા ધરાવવામાં આવે અને વાઘા ઉતારવામાં આવે એની જે જવાબદારી વાઘાની સેવાની, એમાં મુંગટ આવી જાય, વાઘા આવી જાય, લક્ષ્મીજીની સાડીઓ આવી જાય, આવી ઠાકોરજીની જે નિજ સેવા કે એની સાચવણી કરવાની ત્યારથી સેવાની જે શરૂઆત થઈ. પછી સભાના કાર્યક્રમો હોય, ઉત્સવો હોય, લગભગ સેવા કરતાં કરતાં લગભગ છેલ્લા 20 વર્ષથી મંદિર દ્વારા જે કોઈ પણ નાના મોટા કાર્યક્રમો થતા હોય કે મોટા મહોત્સવો થતા હોય એમાં મયુર પોતે સ્ટેજની વ્યવસ્થા સંભાળે છે છેલ્લા 20 વર્ષથી. આ એક અદ્ભુત સેવા છે કે આટલા વર્ષો સુધી આટલી મોટી સેવા કરવાની. સ્ટેજ આવડું હોય કે આ ગ્રાઉન્ડ છે એનાથી બી મોટું હોય, બધી જ વ્યવસ્થા A to Z. આ એક ડેડિકેશન છે કે જે આપણને બધાને એવો સંદેશ આપે છે કે આપણે પણ આવી રીતે સંતોની ઠાકોરજીની સેવા કરી શકીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, દિવ્ય સભામાં ઉપસ્થિત પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્વામી, પૂજ્ય દર્શન સ્વામી, નીલકંઠ સ્વામી, પૂજ્ય નીલકંઠ ભગત, સાંખ્યોગી માતાઓ, સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. આપણે જાણીએ છીએ કે આજનો સમય આમ જોઈએ તો ઘોર કળિયુગ કહેવાય. બહારની દુનિયાની અંદર આજનો સમય એવો છે કે કદાચ બહાર દ્રષ્ટિ કરીએ તો અધ્યાત્મ જેવું ક્યાંય ન દેખાય, પણ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા છે. ભગવાન સ્વામિનારાયણે આપણને બહુ મોટો આ લાભ આપ્યો છે કે આવા કળિયુગમાં પણ આજે આપણે બધા નિત્ય સત્સંગ કરીએ છીએ અને નિત્ય સાધુનો સમાગમ કરીએ છીએ. આ સાધુનો સમાગમ કરે શું મળે? રોજ આવીએ, રોજ બેસીએ, રોજ સાંભળીએ, આપણને એમ થાય કે શું ફરક પડે, પણ કદાચ આપણે એની ગણતરી ન કરી શકીએ કે શું ફરક પડે છે. ધીરે 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 જીવન દિવ્ય થઈ જાય છે, ભગવાનને ગમતા થઈએ છીએ, બહુ મોટો ફરક પડે છે જીવનમાં. ગુણાતીતાનંદ સ્વામીનો એક દિવ્ય પ્રસંગ યાદ આવે મને. ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે વિચરણ કરતા હતા. ફરતા ફરતા એક ખેતરની અંદર ખેડૂત હાથી હાંકતો હશે. તે સ્વામીને તો સહેજે સ્વભાવ કોઈ પણને જોવે એટલે સહેજ કે ટકોર કરે કે ભગવાન ભજો છો કે નહીં. ગુણાતીતાનંદ સ્વામી ખેડૂતને પૂછ્યું કે ભગવાન ભજે છો? ત્યારે ખેડૂત માથા ભારે હશે. એ સ્વામી તમે નવરા હોય, અમર પાસે થોડી નવરાય છે ભગવાન ભજીએ, આ તમે હાવ નવરા. જે દુનિયાને લાગે ને કે સાધુને શું કામ હોય, પણ સંતોને પૂછો તો ખબર પડે. ગુણાતીતાનંદ સ્વામી કે હું તારે એટલું બધું કામ છે? કે સ્વામી તમને હું ગણાવું, આ ઉનાળો ચાલુ થાય ને ઢેફા એ પાણી વગર ના થાય એટલે અમે હાથી હાંકીએ, પછી સહેજ વરસાદ પડે એટલે એમાં બીયો નાખીએ, એમાં વરસાદ પડે થોડો મોટો થાય પછી આજુબાજુ ખડવું કે અમારે વાઢવાનું લણવાનું હોય, એ છોડવો મોટો થાય એની રક્ષા કરવાની, એ ઢોર ઢાખર ને પક્ષી આવીને ખાઈ ન જાય, સ્વામીનગર મારો પાક માથે પડે. તેમે બાઉન્ડ્રી કરીએ, રખોપું કરીએ,
ધીરે ધીરે છોડવો મોટો થાય ને પછી એના ડુંડા લણીને એને સરસ ચોખ્ખા કરીને બજારમાં વેચીને ત્યારે ભાવ આવે ને ત્યારે ખાવા ભેગા થાય. રાત દાડો કામ હોય સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી કે તારે જેટલું કામ છે ને એટલું મારે છે. આ તું ખેતરની હારે વળ ખાશો એમ અમે તમારા જેવા જીવ હારે વળ ખાઈ છે ભગવાન સુધી પોગાડવા. તું કહેશો ને કે ખેતર તમારે ખેડવાનું હોય, સ્વામી કે અમારે ખેડવાનું હોય. આ જીવની અંદર જે પાણારૂપી લખણ છે, વ્યસનો હોય, દુર્ગુણો હોય, ખરાબ સ્વભાવ હોય, એ પાણા છે. હું આપણી અંદર રહેલા પાણા સ્વામી કે અમે ઓળખાવીને એને બહાર કાઢીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી કે પછી એમાં સ્વામિનારાયણ રૂપી અમે બીયો નાખી. હું ભગવાન સ્વામિનારાયણ રૂપી અંદર બીયો વાવીએ કે આ પુરુષોત્તમ નારાયણ છે, આ ભગવાન છે, અક્ષરધામના અધિપતિ છે ને કલ્યાણના કરતા આ છે. એને જ્યારે ભગવાન ઓળખાય ને ત્યારે ધીરે ધીરે પછી એને બાઉન્ડ્રી બાંધીએ અમે ધર્મની, જ્ઞાનની, કે તાર ધ્યાન રાખવાનું, ચોરી નહીં કરવાની, ત્યારે વ્યસન નહીં કરવાનું, તારે કુસંગ નહીં કરવાનો. અત્યારે મોટી ઉપાધિ કુસંગની છે. સાધુએ વર્ષો સુધી મહેનત કરી ભગવાન ઓળખાવ્યા હોય, સત્સંગ ઓળખાવ્યો હોય ને કોક એવો કુસંગ આવી જાય, બધું મુકાઈ દે થોડી વારમાં. સંતો કહેતા હોય ને કે હારામાં હારો દૂધ પાક ખાવ, હારામાં હારી મીઠાઈ ખાવ ને પછી સહેજ કાંદાની કે લહણની કળી ખાઈ લો, ઓટકાર અંતે લહણનો જ આવે. ગમે એટલો હારો દૂધપાક ખાધો હોય પણ દૂધપાક ગણ ન કરે. પછી એમ સત્સંગ ઘણો થઈ જાય પણ કુસંગ થોડો થઈ જાય તો ઉપાધિ કેટલી. ગુણાતીતાનંદ સ્વામી કે એને કુસંગથી રક્ષા કરીએ, એને નિત્ય પાણી પાઈએ, નિત્ય ખાતર નાખીએ, ભગવાનના જ્ઞાનનું ખાતર, મહિમાનું ખાતર. સમય જતા જતા ભાઈ એ છોડવો મોટો થાય ને સરસ મજાના દાણા આવે ને, ગુણાતીતાનંદ સ્વામી કે ચોખ્ખો કરી અને એને સહજાનંદ સ્વામીની પંક્તિમાં ભેળવવાનું કામ અમે કરીએ છીએ. હું તે મારે અંતે કેવું એમ છે કે જેમ ગુણાતીતાનંદ સ્વામી રાત દાડો વિચરણ કરતા હતા, રાત દાડો સત્સંગ કરાવતા હતા, એમાં જે સંતો આપણને અવિરત સત્સંગ કરાવી રહ્યા છે, રોજ આ જીવને ચોખ્ખું કરવાનું કામ કરી રહ્યા છે, જેથી કરીને આપણને સહેજે હૃદય ઉપર હાથ મૂકીએ ને તો આનંદ થાય કે નહીં, જગતના જીવ જેવો હું નથી, થોડોક નોખો છું. જેમ જગતના જીવને બળતરા છે એમ આપણે હાથ મૂકીએ ને તો એવો અંદાજ આવે કે મને આટલી બધી બળતરા નથી, કારણ કે હું સ્વામિનારાયણ ભગવાનનો છું. આવું દિવ્ય કામ એ આપણા જીવનમાં સંતોએ કર્યું છે. આ નિત્ય સભાઓ, નિત્ય સત્સંગ, નિત્ય દર્શન, આનાથી આપણું ખૂબ પોષણ થયું છે. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે આવો ને આવો અવિરત લાભ આપણને સંતો આપતા રહે. આટલું કંઈ મારી વાણીને વિરમું. જય સ્વામિનારાયણ. આપણે ભજન કરતા થકા સરસ રીતે જીવન જીવીએ અને એ જ નેમ લઈ અને પૂજ્ય સ્વામી આજે હનુમાનજી મહારાજને લક્ષ્યમાં રાખી અને જ્યારે કથા કરતા હોય, જ્યારે હનુમાનજી મહારાજના મહિમાનું ગાન કરતા હોય ત્યારે ભક્તોના મન રોમાંચિત થઈ જાય છે. અત્યારે 6-7 દિવસથી જે કાર્યક્રમ ચાલે છે આમાં ઘણા બધા ભક્તોને ખ્યાલ હશે કે સ્વામીજી જ્યાં જ્યાં પધરામણી કરવા જતા હોય ઠાકોરજીને લઈને, ત્યારે ભક્તો ફૂલની પથારી કરતા હોય, ભગવાનને અન્નકૂટ કરતા હોય, તો આપણને વિચાર આવે કે આવું બધું શા માટે કરતા હશે? આખા ઘર ફુગ્ગા અને ફૂલોથી શણગારે. તો એવું ચિંતન કરતા એવું સમજવા મળે કે ભક્તો એ ભગવાન અને સંત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે કે હે સ્વામી, તમે અમને ભગવાન ઓળખાવ્યા છે, એનું આ સ્વાગત છે. તમે અમારા જીવનને પરિવર્તિત કર્યા છે, ભગવાનનો મહિમા સમજાયો છે. તમારા કથા અને પ્રવચનથી અમારા જીવનમાં ઘણા બધા ફાયદા થયા છે. અમારા પારિવારિક સંબંધો વધુ સુંદર બન્યા છે. વ્યવહારિક જીવન બહુ બેલેન્સવાળું બન્યું છે. ભગવાનમાં વધારે મન લાગે છે ને અંતરમાં શાંતિ છે. એની સ્વાગતની આ તૈયારી છે અને એની કૃતજ્ઞતા આજે ભક્તો પોતાને ત્યાં ઘરે જ્યારે સંતો પધારે ઠાકોરજી સાથે ત્યારે વ્યક્ત કરી રહ્યા છે. એવા હજારો લોકોના જેમણે જીવન પરિવર્તન કર્યા છે. દેશ અને દુનિયામાં આજે સ્વામી વિચરણ કરી રહ્યા હોય એ સંત જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે આપણે સૌ ભગવાન અને એમને પ્રાર્થના કરીએ કે આજના દિવ્ય સભામાં હનુમાનજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણને મધ્યમાં રાખી અમારું આધ્યાત્મિક અને અમારું વ્યવહારિક જીવન કેવી રીતે સુદૃઢ બને એવા અમને સૌને રૂડા
આશીર્વચન આપશો તો આજના આ શુભ પ્રસંગે હરિ સાનિધ્યમાં સત્સંગનો અનેરો લાહો લેવા અમે સૌ પધાર્યા છીએ. ત્યારે આપણે તાળી વગાડી અને પૂજ્ય સ્વામીને વધાવીએ. સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો, તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી નારાયણ મુનિ દેવ કી, શ્રી વિઘ્ન વિનાયક દેવ કી, શ્રી કાષ્ટભંજન દેવ કી. વાલા વાલા ઈષ્ટદેવ સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, और जहाँ से हम आ रहे हैं आप सब जानते हैं, पूरी दुनिया जिनको सलाम करती है, और हर व्यक्ति और हर देव को जिनकी जरूरत पड़ती है, ऐसे कष्टभंजन देव हनुमान जी महाराज आ दिव्य सभा में अपने सौने आशीर्वाद देवा, दर्शन देवा पधारेला परम वंदनीय पूज्य गुरुजी, पूज्य संतो तथा આજે જેણે સત્સંગ સભા કરાવી છે એવા અમારા આખા વડતાલની અંદર સૌથી બેસ્ટ મેનેજમેન્ટનો માસ્ટર હોય ને તો આ મયુર છે અમારો. કોઈ પણ મોટા જગન થાય છે ને રાજુ, તો ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી, વિવેક સ્વામી પહેલા મયુરિયાને બોલાવે. તથા એમનો સમગ્ર પરિવાર, એમના આમંત્રણને માન આપીને પધારેલા ભક્તો તથા બાબુભાઈ આદિ ભક્તો તથા આપ સૌને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. उन लोगों को फरिश्तों के सलाम आते हैं, उन लोगों को फरिश्तों के सलाम आते हैं जो दूसरों की मुसीबत में काम आ जाते हैं. આ જગતની અંદર મારી અને તમારી જેવા 7.5 અબજ માણસો ફરે છે. કેટલા ફરે? 7.5 અબજ. એમાં જાજા લોકો બીજાને નડવાનું કામ કરે છે. સ્વભાવથી, વ્યવહારથી, વાસનાથી, લાલચથી. એમાં ઈશ્વરે જેને સિલેક્ટ કર્યા છે, પરમાત્માએ જેનું વરણ કર્યું છે, કોઈ સંતની દ્રષ્ટિમાં જે આવી ગયા છે, એવા જ લોકો બીજાને હેલ્પ કરે છે અને પરમાત્મા અને સત્પુરુષોનો રાજીપો પ્રાપ્ત કરે છે. વેદની અંદર એક વાત લખી, યમય વેશ વૃણતે તેનૈવ લભ્ય, कि भगवान जिनका वर्ण करते हैं उनको ही वो प्राप्त होता है. आज बात वचनामृत में स्वामीनारायण भगवान ने की थी. महाराज के भगवान नो निश्चय भगवान वते ज थाय छे. आज बात गीताजी नी अंदर भगवान कृष्ण अर्जुन ने कीधी कि हे अर्जुन, ददामी बुद्धि योगम तम एन माम उपयांति दे.
હું એને બુદ્ધિ યોગ આપું છું, જેના કારણે એ જીવ મારા શરણે આવે છે. આટલા બધા માણસો છે. અને મહારાજ હતા ત્યારે આ બધા ગામ આજુબાજુમાં જ હતા ને. હવે તમે વિચાર કરો, આપણે એકેયના બાપાનું નામ ભક્ત ચિંતામણીમાં છે એલા કોઈનું? તો એ લોકો હશે તો ખરા, એટલે તો આપણે છીએ ને. સમજાય? પણ નકરા બળદના પૂંછડા આંબળવામાં જ રહ્યા, બીજું કઈ આવડ્યું જ નહીં એને. મહારાજ વચનામૃતમાં એક વાત એવી બોલ્યા કે જ્યારે જ્યારે આ જીવને મનુષ્યનો જન્મ મળે છે ત્યારે ત્યારે ભગવાન અથવા ભગવાનના અવતારો અથવા તો ભગવાનને મળેલા સંત અથવા તો ભગવાનને અખંડ ધારી રહેલા સાધુ આ ધરતી ઉપર અખંડ વિચરણ કરતા જ હોય છે. ધરતી કોઈ દાડો વાંજણી હોતી જ નથી. આપણને ન ઓળખાય એના કારણે એવું નથી કે સંત નથી, પણ આપણા પુણ્યનો ઉદય નથી થયો, અથવા તો આપણી બહુ મોટી કઠણાઈ એટલે ભગવાન નથી ઓળખાતા, એટલે કોઈ સંત નથી ઓળખાતા. અત્યારે કઈ મોડો સમય નથી, હારામાં હારો સમય છે, હારામાં હારો. મહારાજ વખતે આટલો હારો સમય નહોતો, અત્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય. એમાંય જે સ્વામિનારાયણનો હરિભગત છે ને, એના માટે તો મારા બાપ સુવર્ણ કાળ ઉદિત થયો. આવું પહેલા હતું જ નહીં. આપણે માવો નથી ખાતા, આપણે તમાકુ નથી ખાતા, આપણે બીડી નથી પીતા, આપણે દારૂ નથી પીતા, આપણે ડુંગળીના લહણ જે ગંધાય એવું કાંઈ નથી ખાતા, આપણે ગલ્લાયું ઉભા રહીને થમ્સઅપ નથી પીતા, આપણે એવું કાંઈ નથી કરતા. એટલા માટે તો જગતમાં એક વાત કહેવાની કે કુસંગીના ફેલમાં તો સત્સંગીના રોટલા નીકળી જાય યાર. આટલા બધા જુવાનના તમે આ બેઠા છો, તમે આમાંથી તમારે સાધુને બાદ કરી દો તો તમે ક્યાં બેઠા હો ત્યારે? સમજાય? એટલે સાધુનો કેટલો ઉપકાર છે આપણા ઉપર. જ્યારે જ્યારે આ જીવ ભગવાનને ભૂલીને દૂર જાય છે, જ્યારે જ્યારે ભાગવતમાં કેટલા દ્રષ્ટાંતો, મહાભારતમાં દ્રષ્ટાંતો, સત્સંગી જીવનમાં જ્યારે જ્યારે આ જીવ ભગવાનને ભૂલીને થોડોક દૂર જાય એટલે દુઃખ આવે. ગમે એટલો ધર્મ વેચતા હોય પણ ઈશ્વરને જ્યારે ભૂલે છે. મને મહાભારતની કથા એટલી બધી આશ્ચર્યકારી લાગે છે. 5 પાંડવો જુગારમાં બેઠા, તમને બધાને ખબર છે ને? કેટલાકને ખબર? બધાને ખબર. બહુ સમજવા જેવી વાત છે સાહેબ. પહેલા સોપાટમાં દ્રૌપદીજી નહોતા બેઠા, 5 જ જણા બેઠા હતા, સામે ઓલા 4 હતા, આખી સભા ભરાઈ. ભીષ્મ દાદા બધા જ બેઠા હતા. ઇન્દ્રપ્રસ્થની અંદર જ્યારે રાજસુ યજ્ઞ થયો ને ત્યારે ભગવાન કૃષ્ણ કહેતા ગયા હતા યુધિષ્ઠિરને, તમને ચોપાટ રમવાની આદત બહુ છે, હમણાં તમે રમતા નહીં, બધો એલો શોખ હોય ને, એટલે જ્યારે રમવા બેઠા ને ત્યારે સામે 4 જણા હતા, શકુની, કર્ણ, દુર્યોધન અને દુશાસન. આ બાજુ 5 ભાઈ હતા. ત્યારે એટલી હારી મજાની વાત છે કે દુર્યોધને એવું કીધું કે મને બહુ રમતા આવડતું નથી હરખું પાસા નાખતા, તો મારા વતી પાસા મારા મામા શકુની નાખશે, એવું કીધું. પાંડવોને દુઃખ શા માટે આવ્યું એની હું આ વાત કરું. ત્યારે આજ દિવસ સુધી હજુ મને નથી સમજાણતું. આ વાત જ્યારે મને હુજી કે 5 માંથી એકેયને યાદ ન આવ્યું કે તમારા વતી જો શકુની પાછા ફેંકશે તો અમારા વતી પાછા દ્વારિકા નાથ ફેંકશે યાર. એકેયને યાદ ન આવ્યું. પણ હું આ સભાને પૂછું
કે અર્જુન કે સહદેવ કે નકુળે એમ કીધું હોત કે અમારા વતી પાછા કૃષ્ણ ફેંકશે, તો તમને એમ લાગે છે કે 100 શકુની આવે તો કૃષ્ણ કોઈ દાડો હારે? યાર હારે? મને રોજ વિચાર આવે જારો કે પાંચમાંથી એકેને યાદ ન આવ્યા ભગવાન, એકેને. આપણા જીવનમાં આવું બને જ્યારે ક્યારેક એવા નિર્ણય લેવાના થાય છે ને ત્યારે ઈશ્વર અને સંતને એક બાજુ મૂકી દઈએ છીએ, અને જ્યારે નિર્ણયો ખોટા પડે ને ત્યારે એ દિવસ તમારે યાદ કરવો કે ત્યારે હું ભગવાનને ભૂલીને બેઠો હતો કે હારે રાખીને બેઠો હતો. હું તમને ગેરંટી આપું છું, ઈશ્વર જેની સાથે છે અને સાચા સાધુ જેની સાથે છે ને, એ ગમે એવી મુશ્કેલીની અંદરથી પાર ઉતરી જાય ને ઉતરી જ જાય યાર. ગમે એવી મુશ્કેલીઓ આવે, મુશ્કેલી બધાને આવવાની, રામને આવી, કૃષ્ણને, અરે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને આવી. મેં ગઈકાલે કીધું આ બ્રહ્માંડમાં કોઈ એવો નથી કે જે દુઃખી ન થયો હોય. જેને દુઃખ શું છે ખબર નથી એવો એક જ વ્યક્તિ છે જેનું નામ હનુમાન છે યાર. દુઃખ જ શું છે ખબર જ નથી યાર. ઓલવેઝ મસ્ત રહેનારો માણસ. કારણ કે રામમાં વ્યસ્ત રહે છે ને એટલે એ મસ્ત રહે છે. આપણે બધા જગતમાં વ્યસ્ત રહીએ છીએ ને એટલે બધા ત્રસ્ત રહીએ છીએ. જાજા જુવાનને ડિપ્રેશન છે. હું આજ એક જગ્યાએ પધરામણી ગયો ને તો મને કોઈ કાનમાં કીધું કે આ છોકરાને ડિપ્રેશન છે. મેં કીધું એનું તેનો પ્રેમ ભંગ થઈ ગયો ને એનું છે કે. મેં કીધું એનો તો મારે કઈ ઉપાય નથી હવે. મને એ નથી સમજાતું કે જેને તમારી કાંઈ ન પડી હોય એની માટે તમે ડિપ્રેશનમાં જાઓ. તમારાથી મોટા મૂર્ખ કોણ કહેવાય આ જગતમાં? અત્યારના જે પ્રેમ થઈ રહ્યા છે ને કોલેજોમાં, સ્કૂલમાં, એ તો બધા બહુ વિચિત્ર પ્રકારના પ્રેમ હોય છે. બહુ વિચિત્ર પ્રકારના. સાચો પ્રેમ તો પ્રેમાનંદ સ્વામીને કહેવાય, મીરાબાઈને કહેવાય. મેવાડના મહારાણાએ કીધું મીરા કાં તો મેવાડ છોડી દે ને કાં તો કૃષ્ણને છોડી દે. ત્યારે મીરાબાઈ કહી દીધું મેવાડ છોડ દૂંગી લેકિન કૃષ્ણ કભી નહીં છૂટેગા. આજથી 700 વર્ષ પહેલા યુવાન સ્ત્રી એક પહેરી હાડીએ મેવાડ છોડ નીકળી જાય. તમે કલ્પના તો કરો. આજે એકલી બાઈ કોઈ નીકળીતી નથી. એકલી સ્ત્રી જેને દેશવટો આપવામાં આવે. દેશવટો એટલે ખબર પડે ને, રાજાનો કોઈ માણા કે રાજાની કોઈ પ્રજા એને હેલ્પ ના કરે, એને ઘરે રહેવા ન દે, એને ખાવાય ન દે. ખાવા દે તો રાજદ્રોહી કહેવાય. અને કૃષ્ણ કેટલા વાલા થઈ ગયા છે. કૃષ્ણમાં કેવો ને પ્રેમ થઈ ગયો છે. એ પાંચમાંથી એકેને ભગવાનનો યાદ આવ્યા. અને પછી જ્યારે કામ્યક વનમાં જ્યારે બીજા 14 વર્ષ જ્યારે વનવાસ થયો ને ત્યારે ભગવાન પહેલી વખત વનમાં મળવા જાય આ બધા. અને દ્વારિકાનાથ જ્યારે મળવા આવ્યા ને ત્યારે આખી મીટિંગ થઈને એમાં ચર્ચાઓ થઈને પછી વાતો થઈને ભગવાન કે મને તો તમે બહુ વાલા ને એવું બધું થયું. ત્યારે 1-2 જણાએ મેણા માર્યા, પણ પ્રભુ વાલા ખરા પણ વારે તો ન આવ્યા ને. ત્યારે ભગવાને બહુ મસ્ત કીધું કે એણે જ્યારે એમ કીધું કે શકુની પાછા ફેંકશે તો તમારામાંથી એકેય જીભ નહોતી કે તમારે ન કહેવાય કે અમારા વતી દ્વારિકાનાથ પાછા ફેંકશે. ત્યારે યુધિષ્ઠિરને અર્જુને કાન પકડીને કીધું ઠાકોર ભૂલ થઈ ગઈ. ભગવાન કે જ્યારે જ્યારે ભગવાનને ભૂલો છો ને ત્યારે જ ભૂલ થાય છે. ભગવાન જ્યારે દૂર જાય છે કોઈ પણ વ્યક્તિથી. એટલે બ્રહ્માંડ સ્વામી કે જીવું છું રસીલા તારા મુખડાને જોતી, અર્ધક્ષણ રહોમાં વેગળા.
એમ બ્રહ્માનંદ માગે. ભગવાનથી જ્યારે દૂર થવું જ નથી. એટલે આપણા ગુરુ કહેતા, હાલતા ચાલતા ખાતા પીતા અખંડ ભગવાનનું સ્મરણ કરવું. અખંડ, જેને અનુસંધાન અખંડ રહી છે, ઠાકોરજીનું, ભગવાનનું. દ્રૌપદીએ પોકાર કર્યો તો દ્વારિકાનાથ આવ્યા, બાકી કોઈને ત્યાં આવ્યા નહીં. સ્વામિનારાયણ ભગવાન પણ એક પોકાર કરો ને અડધી રાતે દોડી આવે. કેટલા કેટલા હજારો પ્રસંગો છે. એટલે કુંડળના અમરા પડગર હતા, રાતના અડધી રાતે બાથરૂમ જવા ઊભા થઈને હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ કે. તો સ્વામિનારાયણ ભગવાન કે બોલો બાપુ હું છે? અરે બાપુ કે પણ મહારાજ હું તો આ બાથરૂમ જાઉં એટલે મને તો છે ને આવો ટેવ પડી ગઈ છે, સ્વભાવ પડી ગયો છે કે તમને યાદ કરવાનો, હે મહારાજ કહેવાનો. ત્યારે ભગવાને કીધું બાપુ અમને કોઈ અડધી રાતે બોલાવે ને એને હોંકારો દેવાનો સ્વભાવ અમારો પણ પડી ગયો છે. બોલાવો તો ખરા યાર. અને દાદા ખચ્ચરની રક્ષા કરી, અને મોટીબાની રક્ષા કરી, અને જીવબા લાડુબાની રક્ષા કરી, અને રાજબાઈની રક્ષા કરી. કોની નથી કરી? સ્વામિનારાયણ ભગવાન જેવા તો કોઈ દયાળુ ભગવાન નથી. ભગવાનને ખબર હતી કે આ કળયુગની અંદર બધાને પૈસાની જરૂર પડશે. એટલા માટે તો મહારાજે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા અને ગાદીએ બેઠા ની પહેલા માગી લીધું કે હે ગુરુદેવ, તમારો આશ્રિત થાય ની અન્ન વસ્ત્ર ને આબરૂથી ક્યારેક દુઃખી જ ન થવું પડે. આપણે વ્યવસ્થિત વ્યવહાર નથી કરતા એટલે દુઃખ આવે. આપણે વ્યવસ્થિત જીવતા નથી એટલે દુઃખ આવે. અને આમ જોવો તો કોઈ પ્રકારનું દુઃખ છે જ નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે દુઃખ કોને કહેવાય? જેને ખાવા ન મળે. આપણને કોઈને ખાવા નથી મળતું એવું છે કે? બીજું દુઃખ કયું કે ખાધા પછી પચે નહીં. તમે હોસ્પિટલમાં જાઓ તો ખબર પડે કે દુઃખ કોને કહેવાય. અને હું તો ઘણી વખત કહું છું કે તમને કોઈ દાડે એમ થાય કે હું દુઃખી છું તો તમારે 15 દિવસ મારે રે સાળંગપુર રહેવાનું, તમને ખબર પડે કે દુઃખ કોને કહેવાય. એવા લોકો ત્યાં આવે યાર. આપણે દુઃખી જ નથી. સ્વામિનારાયણ ભગવાન જેને મળ્યા છે, આવા હારા સંતો જેને મળ્યા છે. આપણે નાના સ્વામી ઓલા કીધું ને નીલું ભગત, એક સાધુ કેટલી મહેનત કરે તમે કલ્પના ના કરી શકો. અહીંયા ઘણા ભક્તો પૂજ્ય ગુરુજી જ્ઞાન સ્વામીજીના સેવકો છે. રોજ સવારમાં 7:30 વાગે પેટી લઈને બેસી જવું. રોજ બને. ઓલા નિત્ય સ્વરૂપ સ્વામી રોજ 9 વાગે પેટી લઈને બેસી જાય. બને? એ મારા બાપ, આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સુવર્ણ કાળ છે ને એટલે આવા મહાપુરુષો આપણને મળ્યા છે યાર. સ્વામિનારાયણ સાધુ કઈ મફતમાં લાડવા નથી ખાતા. અમારે 2-3 જણા 5 દિવસ 6 દિવસથી બરસ પૂછો. સવારે 7:30 હું મંદિરમાં જ નીકળું છું, રાતે 11:30 મંદિરે પહોંચું. એમાં કેટલાય સ્વામિનારાયણના હરિભગત છે ને કેટલાય ઓલા પૂછડા વાળાના હરિભગત છે. એક એક ભગવાનના ભગતને એનો કાન પકડીને વાત કરવી, એનું ગળું જોઈને આમ આમ જોવું કે ભાઈ કંઠી પહેરે છો, માવો ખાજો, દારૂ પીવે છો. આ વાત સ્વામિનારાયણના સાધુ સમજાવે. કેવા મોટા મોટા સમર્થ સંત હોય, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી, કેટલો માર ખાધો, કેવા સમર્થ સાધુ. મેં ગઈકાલે કીધું તું, ગ્રહોની ગતિ ફેરવી નાખે.
સંકલ્પ કરે અને પથ્થરને જીવતા કરી દે, દ્રષ્ટિ કરે અને જીવ પ્રાણી માત્રની વાસના નિર્મૂળ કરી નાખે. આવા સાધુ. અને તોય હાવ દુષ્ટ છે ને એને મારે અને પાછા સહન કરે. હામે ગાળ નો દે, હામે આંખ નો કાઢે. એ કઈ નાની વાત નથી. સ્વામિનારાયણ ભગવાન એક દાડો ગોપાળાનંદ સ્વામીને કહે, સ્વામી તમે જ્યારે આમ વડતાલ બાજુ જાઓ ને ત્યારે સુંદરિયાણા થઈને જાજો. સાધુએ કેવા હરિભગત બનાવ્યા. સુંદરિયાણાના હેમરાજ શાહ શેઠ એટલે બહુ મોટા વાણિયા, 52 ગામના વૈષ્ણવોના આગેવાન અને મરજાદી વૈષ્ણવો, જે ઠાકોરજી પોષણ કરે ને એવા વૈષ્ણવ. અને સ્વામિનારાયણ ભગવાનના એટલા કટ્ટર વિરોધી, એટલા કટ્ટર વિરોધી. અને એના છોકરા જેઠાશા વનાજન એ બધા સ્વામિનારાયણ ભગવાનના ભગત પાછા. આ છોકરા ક્યારેય એમ કે બાપુ અમારા સ્વામી આવ્યા તરત ખીજાય, મૂંગો રે, સ્વામી એક વલ્લભ, બાકી બધા બાવલા કહે છે. સ્વામી એક વલ્લભ, બાકી બધા બાવલ્યા. કોઈ દુનિયામાં સ્વામી નથી. સ્વામી એક શ્રીનાથજી છે. એમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે કીધેલું સુંદરિયાણા થઈને જાજો, એટલે સ્વામી સુંદરિયાણા થઈને હાલ્યા ને એટલે સુંદરિયાણા પૂજાજાન વનાજાન બધા આવ્યા ને ગુરુને દંડવત કર્યા ને બેઠા ને પછી સત્સંગની વાતો થઈ ને એટલે સ્વામીએ પૂછ્યું કે તમારા બાપુ શું કરે? તો કે સ્વામી અમારા બાપુ તો બહુ મોટા શેઠ છે ને 52 ગામના આગેવાન છે ને વૈષ્ણવ છે. તો કે બોલાઈ લાવો ને, તો કે આવે જ નહીં સ્વામી. સ્વામીને એનું નામ પડે ને જેમ ડાકલું વાગે ને ઓતાર, એમ એને ઓતાર આવે છે. ઘણાયનું આપણે બગાડ્યું કાંઈ ન હોય, પણ આપણને ભાળે ને ઉપાધિ થાય બિચારા. અમને બહુ અનુભવ થાય. અત્યારે હમણાં નથી બધું હાલતું માથાકૂટ બધી, અમને ભાળે ને એટલે એમ તો કે મુંડિયા આવ્યા અને બાજ નું બોલે. કારણ કે અમને મહારાજે કીધું કે આવું જ રાખવું તમારે. એટલે ગોપાળાનંદ સ્વામી કે તો એ કરે છે હું? તો કે સ્વામી વૈદ્ય જાણે, બહુ મોટા વૈદ્ય. તો કે નાડી જોવા આવે, તો કે કોઈ બીમાર હોય તો આવે, તો કે બોલાઈ લાવો. તો કે કોણ બીમાર? સ્વામી કે અમે બીમાર છીએ, કે બોલાઈ લાવો. પણ સ્વામી તમને તો બધું સારું, તો કે બોલાવો તો ખરા. હેમરાજ શાહ શેઠ આવ્યા ને તો સ્વામી પથારીમાં હુઈ ગયા ખાટલી ઉપર. શેઠે આવીને કીધું બોલો મહારાજ શું છે? તો કે નાડી જરા જુઓ ને કેમ ચાલે છે. હવે નાડીનું પારખું હોય, આમ કરીને જે હાથ મૂક્યો, નાડી એક ધબકારો લીધો ને બીજી નાડી બંધ થઈ ગઈ. ડોક્ટર કોઈ બેઠા હોય ખબર પડે, આજો સાહેબ બેઠા. નાડી બંધ થઈ જાય એટલે તમને ખબર માણા ગુજરી જાય. પણ શેઠે બીજો હાથ પકડ્યો, બીજા હાથની અંદર એક ધબકારો થયો ને બીજા ધબકારે નાડી બંધ. શેઠે અહીંયા પગે નાડી જોઈ, ત્યાં એક ધબકારો થયો ને બીજા ધબકારે નાડી બંધ. પરસેવો વળવા માંડ્યો. અહીંયા નાડી આવે, અહીંયા શેઠે આમ કરીને જોયું, એક ધબકારો થયો ને બીજા ધબકારે નાડી બંધ. અને શેઠને એમ તો પાછા ગોપાળાનંદ સ્વામી બોલે કે શેઠ નાડી તો બરોબર ચાલે છે ને મારી, જરા હરખી જોજો હો. શરીરમાં કાંઈ રોગ તો નથી ને, તંદુરસ્તી તો બરાબર ને, જરાક જોજો. પણ શેઠની આંખો ફાટી ગઈ અને સ્વામીના પગ પકડી લીધા. અને પગ પકડીને હેમરાજ શાહ શેઠ એટલું બોલ્યા કે સ્વામી તમે કોઈ જીવ નથી, તમે તો સાક્ષાત મારા શ્રીનાથજી પ્રગટ થયા છો, સાક્ષાત ભગવાન પ્રગટ થયા છો. ત્યારે ગોપાળાનંદ સ્વામી ફટાક કરતા ખાટલીમાંથી ઊભા થઈ ગયા. હો હેમરાજ શાહનો હાથ પકડીને કે શેઠ ભૂલા નહીં પડતા, અમે ભગવાન નથી. ભગવાન તો ગઢપુરની અંદર સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રગટ થયા, ત્યાં જાઓ. અને મારી જેવા તો સ્વામિનારાયણ ભગવાન પાસે 500 સાધુ છે. કેટલા? 500. અને 500 સાધુની અંદર હું એની છેલ્લી પત્રાવળીનો સાધુ છું. આ એની મોટાઈ હતી યાર. આ જગતમાં જે મોટા હોય ને, બહુ મોટા છે, એ હંમેશા નાના થઈ રહે.
જુઓ ને, હનુમાનજી મહારાજ કેટલા મોટા છે. તમે કોઈની કલ્પના કરી શકો? આજુનું આ સંતોને કહેતો સીતાજીની હનુમાનજી મહારાજે ગુરુ શોધ કરીને અશોક વાટિકામાં માતાજીને મરી જવાનો સંકલ્પ થવા માંડ્યો. હનુમાનજીએ વીંટી આપીને બધી રામને ચરિત્રો સંભળાવ્યા ને બધી કથા કીધી ને પછી અશોક વાટિકાને વિધ્વંસ કરી નાખ્યો, લંકાને હળગાવી દીધી અને સીતાજીને એવું ટાઢું થયું, એવું આનંદ થયો. ત્યારે સીતાજીએ સંકલ્પ કર્યો કે હું જો અયોધ્યામાં જાઉં ને તો મારે હનુમાનને હોનાથી શણગારવો છે. એની તાકાત કેટલી છે! તો હનુમાનજીના પૂંછડે તમે કહું ઘંટડી બાંધેલી દેખાય. ઘંટ છે ને હનુમાનજીને પૂછડે, આ હનુમાનજીના ભગત છે, બધાને ખબર છે. એ શાસ્ત્રોમાં એવું લખ્યું કેવડો ઘંટ છે ખબર છે, હોનાનો છે, અને સીતાજી બનાવીને બાંધ્યો. 21 લાખ ટન હોનાનો ઘંટ બાંધ્યો છે માતાજી પૂંછડે. સમજાય? હનુમાનજી મહારાજ જયારે કડતાલ લઈને જયારે નાચે ને ત્યારે ઘંટ એમાં તાલ લગાવે. આવડો મોટો માણા બેહવાનું પસંદ ક્યાં કર્યું કે ધૂળમાં. કવિ કાગે લખ્યું કે રામના સગળા કામ કર્યા પણ એને બેહણા બારણે રાખ્યા. અને આપણે જો કોઈનું એક કામ કરીએ ને તો મોટા ભાઈ થઈને એના ઘરે મહેમાન થઈને જાય. જો ન બોલાવે તો મોઢું પડી જાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, સ્વામિનારાયણ ભગવાને કીધું આ સત્સંગની અંદર તો દાસના દાસ થઈને જે રહે ને એની ઉપર ભગવાન રાજી થાય. સત્સંગની અંદર કોઈ દાડો ઊંચું માથું કરીએ ને તો આપણે કોઈ દાડો ફાવીએ જ નહીં. સત્સંગમાં તો જો નીચું માથું કરીને રહીએ ને તો જ ફાવીએ. આપણે સ્વામિનારાયણ ભગવાનના જે સંતો ગોપાળાનંદ સ્વામી અને હનુમાનજી મહારાજના જીવનમાંથી મારે ને તમારે બધાએ આ શીખવાનું છે કે દાસના દાસ થઈને રહેવું. આ પરિવાર આખો હરિભગત શેટા પરિવાર. તમારા બાપુજી મંદિરે થોડા ઓછા આવે પણ તમારા બા બહુ આવે. બટુકભાઈ મારી અહીં કથા હાલતી હતી અને મને કીધું બટુકભાઈને 2-3 દિવસથી ધામમાં જવું કરે પણ જતા નથી. પણ જેટલી વખત મને મળે મંદિરે આવે એક જ વાત કરે, મારે મયુરનું ધ્યાન રાખજો. તમને હોય મારે મયુરનું ધ્યાન રાખજો. અને તે દાડ મારું મૌન હતું, તારા પપ્પા અને બધા અહીં હતા. ડાયાભાઈ શું નામ? હે રામજીભાઈ, ડાયાભાઈ, ઝવેરભાઈ બધા અહીં હતા. એટલે હું આવ્યો ને મારી સ્લેટમાં લખી દીધું મેં કે તમે જરાય ચિંતા કરતા નહીં, મયુરનું આજથી બધું અમે ધ્યાન રાખશું. મેં ગંગાજળ પાયું અને તમારા પપ્પાએ એમને સંભળાવ્યું અને હું એનો સાક્ષી છું. 1 જ મિનિટમાં એનો દેહ છૂટી ગયો હતો. એને ખબર પડી ગઈ હવે ગંગાજળ પીને ગયા હોય, ઠાકોરજીના દર્શન કરી ગયા હોય, સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને ગયા હોય ને એ જીવ સીધો ભગવાનના ધામ અક્ષરધામમાં જ જાય. ભગવાન અમુક નાના મોટા ગુના જોતા જ નથી. નિષ્ઠા પાકી છે, ભક્તિ પાકી છે, નિશ્ચય પાકો છે. મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કીધું કે બીજું થોડું ઘણું આમ તેમ હશે તો ચાલશે, પણ ભગવાનની નિષ્ઠા ને ભગવાનના સ્વરૂપને જો યથાર્થ ઓળખ્યું નહીં હોય ને તો કોઈ દાડો વાંધો ભાંગશે જ નહીં. અને ભગવાન જો યથાર્થ ઓળખાઈ ગયા હશે ને તો કોઈ કર્મ પ્રારબ્ધ કરીને સત્સંગમાંથી જો કદાચ નીકળી જાઓ ને તો ભગવાન તો એને કોઈ દાડો ભૂલાશે જ નહીં. પૂર્ણાનંદ સ્વામી હતા, સત્સંગમાંથી નીકળી ગયા અભિમાનના કારણે, ગજાગઢવી થઈ ગયા, પણ ભગવાન જીવમાં હતા ને. જ્યારે ધામમાં જવાનું થયું ને ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી 4 સદગુરુને મોકલ્યા, જાઓ સ્વામીને લઈ આવો. અને ગજાગઢી પથારી ઉપર પડેલા. ચારેય સંતોને જ્યારે જોયા કે કેમ પધાર્યા કે તમને ધામમાં તેડવા આવ્યા છે.
ત્યારે ગજા ગઢવી એટલું જ કીધું, ઈ કેમ ન આવ્યા, મહારાજ કેમ ન આવ્યા? તો કે મહારાજ અમને મોકલ્યા. તો કે સાંભળો સંતો, હું જીવથી નખશીખ સ્વામિનારાયણનો છું કે, અને એને મને માની કીધો છે ને, એટલે એવો જ માની છું. અને એને કહેજો બીજાનો તેડો હું આવવાનો નથી, એને ગરજ હોય ને તો મને તેડવા આવે તો જ અક્ષરધામમાં આવે. અને સ્વામિનારાયણ ભગવાનને આવવું પડ્યું, કારણ કે નિશ્ચય પાકો હતો. એમ આપણને જો ભગવાનનો નિશ્ચય પાકો હશે કે આ મને મળ્યા જે હરિકૃષ્ણ મહારાજ વડતાલવાસી છે, એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન હાજરા હાજર અહીંયા બેઠા છે, આવું જો નક્કી થઈ જાય ને તો 100% અંતકાળે ભગવાન આવશે, આવશે ને આવશે જ. એને આવવું જ પડે. એટલે ખૂબ આ સરસ મજાનો સત્સંગ, તમે બધા ભાગ્યશાળી છો, સારા સંતોના યોગમાં છો, ભજન કરો છો. જેટલું બને એટલું વધારે ભજન કરજો, સત્સંગ કરજો. અને તમારે તો કોઈ વ્યસન હોય જ નહીં. હરિભગત હોય ન હોય, જે હરિભગત ન હોય ને થોડું ઘણું હોય, એટલે માવા ખાતા હો, તમાકુ ખાતા હો, બીડી પીતા હો, ક્યારેક શરબત પીતા હો, હોય ભાઈ, આમાં કઈ નક્કી નહીં. અમુક ચાંદલો કરીને થોડુંક પી લેતું હોય ક્યારેક, એવું કઈ હોય તો ભગવાનને યાદ કરી મૂકી દેજો, કારણ કે એ માર્ગ કોઈ દાડો કોઈને સુખી કરતો નથી. એટલે ખૂબ ખૂબ આ મયુર ઉપર બધા સાધુ રાજી છો, રાજુ બધા વડતાલના ચેરમેન હોય કે બધા મોટા મોટા સાધુ, અને કુબેરનગર તરફથી કોઈ પણ વડતાલની મોટી સેવા હોય ત્યારે એમાં આ બધી અમારી જે ટીમ છે ને, આ બિચારું બધાનું સાંભળી લે, સહન કરી લે, બધું સહન કરી લે. કારણ કે આગળ થવું હોય તો સહન તો કરવું જ પડે. હે, અને મને એટલી ખબર પડે, કોકનું ખમી લે ને એ જ બધાને વાલો થાય, હામો થાય નહીં, કોઈને વાલો થાય નહીં. એટલે આનંદ મને એ છે કે આવો ડાહ્યો છે, અને વધારે આનંદ એ છે કે આ સભા એની ઘરવાળી પાયલે બોલાવી છે. બોલો, એ કે મારે સેવા કરવી છે. મને બાપભાઈ કહેતા હતા હમણાં, મને કે મારી દીકરી સ્વામિનારાયણ ભગવાનને માનતી નહોતી, પણ આ ભગવાનના યોગમાં આવી આવીને કે ભક્તાણી થઈ ગઈ કે છે, એવું કહેતા હતા મને. એટલે ભગવાન ખૂબ સુખી રાખે. મેં ન્યાલને કીધું, મેં કીધું તું આવ્યો ને ત્યારથી આખું કુટુંબ ન્યાલ થઈ ગયું, એટલે તારું નામ ન્યાલ પાડ્યું, નામે એમ પાડ્યું. એટલે ભગવાન આખા પરિવારને ખૂબ સુખી છે અને વધારે સુખી રાખે એવી અમે સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સારંગપુર બિરાજતા કષ્ટભંજન દેવને યાદ કરીએ કે આજે એટલી સરસ, સાચી, સરસ અને ટૂંકી વાત સાંભળી આપણું જીવન ધન્ય થઈ ગયું. એવા અમારા વહાલા શિષ્ય લાખોને હનુમાનજીનો મહિમા કહ્યો એવા શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, હૃદય સ્વામી, દર્શન સ્વામી, નીલકંઠ સ્વામી અને આખા અમારા કુબેર સત્સંગ સમાજનો લાડીલો મયુર અને શ્રીજી મહારાજના સર્વે લાડીલા ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, જીવનમાં એક વાત યાદ રાખજો, ભગવાનને પોતાનો ભક્ત વાલો છે એવું આ દુનિયામાં કાંઈ વાલો નથી. મુક્તાનંદ સ્વામીએ મહારાજના વિચારો જાણીને કહ્યું છે, એને નહીં કોઈ માત ને તાત,
નહીં ભારજા પુત્ર ને ભ્રાત. એને ભગવાન સિવાય કોઈ હગામાં એ માનતા જ નહોતા. અને ભક્ત થવું ને કઠણમાં કઠણ કામ છે. નિષ્કુળાન સ્વામીએ લખ્યું, ભક્ત થવું રે ભગવાનનું છે જોવું કઠણ કામ. ઉપાધિઓ તો બધાને હશે, પણ એકવાર ભગવાનના થઈ જાઓ ને એટલે બધી ઉપાધિ ઉતરી જાય. અને ભગવાનના ભક્ત થાવ એટલે તમે ગોદરું ઓઢીને હોઈ જાઓ, તમારી ચિંતા માટે 24 કલાક ભગવાન જાગે. એવો ભગવાનને પોતાનો ભક્ત વાલો છે. ગમે એવા દુઃખમાં ભગવાન સિવાય આપણું કોઈ નથી. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી એક પરચો લખ્યો. અનાળી દેશ એટલે લખનઉ. એ અનાળી દેશમાં લખનઉની અંદર ત્યાંના બાદશાહની નીચે એક વણિક કામ કરતો. એકવાર ગુનો થયો, ભૂલ થઈ, બાદશાહે એને દંડ કર્યો 1 કરોડ રૂપિયાનો. આજથી 200 વર્ષ પહેલા 1 કરોડ રૂપિયાનો દંડ કર્યો અને 30 દિવસમાં જો ભરપાઈ ન કરે તો એને મુસલમાન બનાવવામાં આવશે. હવે આ વણિક એટલો દુઃખી, ઘર વખરી વેચી નાખી, જણસ વેચી નાખ્યું. નિષ્કુળાન સ્વામી લખ્યું તો ભેગું કર્યું તો કરોડમાં થોડુંક થયું, જાજુ બાકી રહ્યું. રાત્રે ઊંઘ આવે નહીં, દિવસે ખાવું ભાવે નહીં, એટલું બધું ટેન્શન. આમ કરતા કરતા 28 ને 29 દિવસ ગયા. છેલ્લી રાત્રે ઊંઘ ન આવી, રાતના 12-1 વાગ્યું. કાલે મને મુસલમાન બનાવશે એટલો મૂંઝાણો. ઊંઘ ન આવી, રાત્રે 1 વાગે જાગ્યો. ચેન પડ્યું નહીં. અંધારામાં બજારમાં જતા પાદરમાં શિવાલય ત્યાં આવ્યો. શિવલિંગને બધ ભરીને બહુ રડે, પ્રભુ દયા કર, જો 1 કરોડ રૂપિયા નહીં આપું તો મારે મુસલમાન થવું પડશે. લિંગને બધ ભરીને બહુ રડે. છેલ્લે રડીને થાક્યો ને પછી શિવાલયની પ્રદક્ષિણા કરે ને પોકારે, હવે આ દુઃખમાંથી મને કોણ બચાવે? દિયે પ્રદક્ષિણા ને પોકારે, આવા કષ્ટથી કોણ ઉગારે? હાય હિન્દુ ધર્મ જાશે, આરે માનખો રામ થાશે. આમ જ્યાં શિવાલયની પ્રદક્ષિણા કરતા પોકારે ત્યાં 5 સંતોનું મંડળ આવતું જોયું. તેમાં મોટેરા વ્યાપકાનંદ. 5 સંતોને જોયા, દોટ કાઢી. એને પગ પકડીને રડી પડ્યો બિચારો. વ્યાપકાન સ્વામી દયાની મૂર્તિ બોલે, ભાઈ શું તારે દુઃખ છે? વિગતવાર વાત કરી. સ્વામી કે એક વાત સાંભળ, અત્યારે પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ છે. વ્રતમાનધારી કંઠી બાંધીને કહ્યું, ઘરે જઈને સ્વામિનારાયણનું ભજન કર, હવે ભગવાન તારી ચિંતા કરશે. ઘરે ગયો ને પરિવાર સાથે બારણા બંધ કરીને આખી રાત ધૂન કરે છે. અને વ્યાપકાનંદ સ્વામીએ પ્રાર્થના કરી, પ્રભુ આ દુખિયા જીવ તરફ નજર કરજો. અને અક્ષર ઓરડીમાં પુરુષોત્તમ નારાયણ ઝબકીને જાગી ગયા. વાલે લીધો વણિકનો વેશ, વણિકનો વેશ લઈ
1 કરોડ રૂપિયાની લારીઓ બધી આમ કોથળીઓ રાણે સિક્કાની, કરોડ રૂપિયા લઈ લખનૌમાં પહોંચી ગયા બાદશાહના ગેટ ઉપર અને દ્વાર ખખડાયા. બાદશાહને મળ્યા, શું છે? તાકા વણિકનો કરોડ રૂપિયાનો દંડ ભરપાઈ કરવાયો, લઈ લ્યો. ચાંદીના રાણી સિક્કાના કોથળા ભરેલી લારીઓ આપી દીધી કે સહી કરીને આપો કાગળમાં કે મને કરોડ રૂપિયા મળી ગયા, એ મારા ભક્તને હું આ કાગળ આપું ને પછી હું પાણી પીશ. 1 કરોડ રૂપિયા સ્વીકારીને સહી કરી દીધી. પછી એ વણિક ધૂન કરે, બારણા બંધ, જઈને સ્વામિનારાયણ ભગવાને દ્વાર ખખડાયા. વણિક બોલે, કોણ છે? તારી રાહ જોતું બોલાવે ને ઈ જ હું સ્વામિનારાયણ છું. બારણું ઉઘાડ્યું, સ્વામિનારાયણ ભગવાને કાગળ આપ્યો, લે હા તારા કરોડ રૂપિયા સૂકવી દીધા, ભજન કરજે, સા તારું અંતકાળે કલ્યાણ કરી. આલોકનો દુઃખ ટાળ્યું, પરલોક પણ એનો સુધારી દીધો. એટલે કહું છું કે એક વખત દ્રઢ આશરો લઈ લો. સ્વામી અદ્ભુત ગજા ગઢવીની વાત કરીને, કેવો નિશ્ચય. એ ભગવા ઉતારીને ઘરે ગયા પછી કેટલી ઉપાધિ આવી હતી. એ કથા સાંભળો, તમારું હૃદય રડી પડે. એક વાર નિશ્ચય એનો કરીને એના થઈ જાઓ, દુનિયા પાણી ભરે. પછી સ્વામિનારાયણ ભગવાન દયાનો સાગર. આપણી માં આપણી ઉપર દયા કરે ને એના કરતા 1000 ગણી દયા એ સ્વામિનારાયણ ભગવાનની પોતાના ભક્ત આપણી ઉપર છે. એનો ભરોસો ને એનો વિશ્વાસ રાખો અને જોઈ લો પછી જિંદગી જીવવાની કેવી મજા આવે. એ મયુરની ઉપર ભગવાન અને સાધુનો હાથ, કાયમ ભગવાન એના ઉપર ખૂબ રાજી રહે, ખૂબ સુખી રાખે. એવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને સારંગપુરમાં બિરાજતા કષ્ટભંજન દેવના શરણોમાં હું હૃદયથી પ્રાર્થના કરું. અમારા હરિપ્રકાશ સ્વામીને એટલો બધો એ વાલો થઈ ગયો છે, મંદિરમાં એટલી સેવા છે, એને જોઈએ તો અમારું હૃદય પીગળી જાય. અને બધાને આવો ભગવાનમાં સાધુમાં ભક્તિભાવ થાય તો આપણા જીવનમાંથી દુઃખ તિલાંજલિ લઈ લે અને હસતા હસતા જિંદગી પૂરી થાય. અને અંતકાળે ભગવાન તેડવા આવે, માખણમાંથી વાળ નીકળે એમ જીવ નીકળે અને અક્ષરધામના મહાસુખ ભેગા થઈ જવાય. માટે સર્વે ભક્તોને મારી ભલામણ છે કે શિર સાથે સત્સંગ રાખજો. કાચા પોચા હોને તો સમજણ કેળવી સંતોનો સમાગમ કરીને પાકા થઈ જજો. બાકી આ દુનિયા ભડકે બળે છે. આ તો સત્સંગી હરિયા એટલે, બાકી બહાર જાવ તો દુનિયા ભડકે બળે છે. આ સ્વામિનારાયણ ભગવાનની દયા, સંતોના રાજીપાને કારણે તમે કેવા શાંતિથી બેઠા છો. માટે સત્સંગ શિર સાથે રાખજો. સ્વામી આજે બહુ સરસ થોડી પણ બહુ મહત્વની વાતો કહી અને તમારા હૃદયને પીગળાવી નાખ્યું. આ શબ્દો જો જીવનમાં ઉતરે, શિર સાથે સત્સંગ રાખો, જિંદગીમાં તમારે કાંઈ કરવાનું નથી. માટે આ સત્સંગને બરાબર નિભાવી લેજો અને રોજ મંદિરે જવું, દેવ દર્શન કરો, સંતોના સમાગમમાં રહો. વ્યસનાદિક હોય તો એનો ત્યાગ કરો. ભગવાન તમને સર્વ પ્રકારે સુખી રાખે એવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને સારંગપુરમાં બિરાજતા કષ્ટભંજન દેવના શરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુએ આપણને જે ભક્ત ભગવાનને સમર્પિત થાય તો ભગવાન કેવી રક્ષા કરે એવી અદ્ભુત વાત કરી આપણને સૌને રૂડા આશીર્વચન આપ્યા. આપણે સૌ ફરી તાળીથી પૂજ્ય ગુરુને વધાવીએ. સંતનું દર્શન, સંતના શબ્દ, સંતના સ્પર્શ અને સંતના અંતરમાં આપણો ભાવ એ આપણા જીવનને હંમેશા કલ્યાણમય બનાવે છે. આજનો પ્રસંગ પૂજ્ય
ગુરુએ અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી અદ્ભુત આશીર્વચન આપણને આપ્યા છે. બંને ગુરુઓનો સ્વભાવ છે કે હંમેશા અધ્યાત્મમય જીવન જીવવાનું અને એવી પ્રેરણા આપવાની. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का